નમસ્કાર, મારું નામ ગૌતમ મજીઠિયા. આજનો આપણો આ જે વિડીયો અત્યારે હું જે બનાવું છું એ આપણી ગુજરાત પોલીસ માટેનો વિડીયો છે કે કોણ છે પોલીસ એ ઘણા લોકો જાણતા જ નથી. શું કરે પોલીસ એ લોકોને ખબર જ નથી. બસ આપણા ગુજરાતની અંદર ઘણા એવા લોકો પોલીસને માનતા નથી, પોલીસનો વિવાદ કરવામાંથી પાછા નથી પડતા. તો મારા વાલા ભાઈઓ, તમને બધાને હું એ જ જણાવવા માગું છું, પોલીસ કોણ છે, પોલીસ શું કરે છે. તો સાંભળો, ગુજરાત પોલીસ રાતને દિવસ જે એક કરે છે પ્રજાના રક્ષણ માટે, એ છે ગુજરાત પોલીસ. તહેવાર હોય, વાર તહેવાર હોય, પ્રસંગ હોય, આપણે બધા લોકો સુરક્ષિત આપણા પરિવારને હરવા ફરવા લઈ જાય, એનું રક્ષણ કરે ને એ ગુજરાત પોલીસ છે. તમને ક્યાંક રસ્તામાં રોકે, તમને કાંઈ પણ દંડ આપે એટલે તમને એક જ વસ્તુ દેખાય કે પોલીસ ખરાબ, પોલીસનું કામ ખરાબ. પણ તમે બીજી વખતે ભૂલ ના કરો એટલે તમને દંડ આપે, એ પોલીસ છે. પણ અમુક લોકો ક્યાંક પોલીસ બેઠી હોય ને તો એના સોશિયલ મીડિયામાં વિડીયો મૂકે કે હું છેલ્લા અડધી કલાકથી અહીંયા ઊભો છું ને ટ્રાફિકના જવાનો અહીંયા બેઠા છે ને. તો મારા ભાઈ, એ માણસ જ છે, એને બધી જિંદગી જીવવાનો અધિકાર છે, એને પરિવાર છે, તો એને બેહવાનો અધિકાર નથી? કેમ? એ થાકતો નથી? રાતને દિવસ એક કરે છે. એ છે પોલીસ. આપણે લોકો સુરક્ષિત રહીએ, આપણા પરિવાર સુરક્ષિત રહે, એટલા માટે એ લોકો રાતને દિવસ જાગી અને આપણું રક્ષણ કરે ને, એ ગુજરાત પોલીસ છે. તો મારી જે લોકો પોલીસ વિશે વિવાદિત ટિપ્પણી કરે છે એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ, પોલીસને બદનામ કરવાનું કામ ના કરો અને પોલીસની ઇજ્જત કરો. પોલીસ એક માણસ જ છે, તો એનામાંય દિલ છે, એનામાંય માનવતા છે, બધું છે. ખાલી ક્યારેક કોઈક મેટર હોય, કાંઈ પણ હોય, જ્યારે તમારો સામનો પોલીસથી થાય ને ત્યારે ખાલી એને નમીને વાત તો કરજો કે ભાઈ સાહેબ, મારા તકલીફ છે. એ લોકો તમારી પાછળ જીવ આપી દે. એનામાંય દિલ છે, એનામાંય માનવતા છે. પણ આપને નમીને વાત કરતા આવડવું જોઈએ. આ તો ક્યાંક સિગ્નલ ઉપર ગાડી રોકી તો 5 ફોન કરશે ભલામણના, મારી ગાડી રોકી, હું ભાઈ બની જાઉં. એટલે ભાઈ, આ ગુજરાતની અંદર કોઈ ભાઈ નથી. અને પોલીસ જે આપણું ને આપણા પરિવારનું રક્ષણ કરે છે ને, તો એને થોડીક ઇજ્જત આપતા શીખી જાવ ને, એ આપણા માટે બહુ મોટી વાત છે. એટલે બે હાથ જોડીને તમને વિનંતી છે કે પોલીસને એક વખત ક્યાંક પોલીસ સામે મળે ને ત્યારે એને પછી દિલથી એમ સલ્યુટ મારજો, તો એની ઇજ્જત તો વધશે, પણ ભેગા ભેગી તમારી ઇજ્જતે વધશે. એટલી મારી તમને વિનંતી છે કે પોલીસની ઇજ્જત કરો. જય હિન્દ, જય ભારત અને જય ગુજરાત પોલીસ.